મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રાત્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આ આયુષ્ય દ્વારમાં આપણને એ સમજવાનું છે કે જે પણ ઔદારિક શરીરધારી જે પણ જીવો હોય, જેટલા પણ ઔદારિક શરીરધારી કોઈ કયા કયા જીવો પાસે ઔદારિક શરીર રહેલું હોય તો તે પહેલા ધ્યાન રાખવાનું. તે હોય છે બધા જ તિર્યંચો પ્લસ બધા જ જે પણ મનુષ્ય હોય. આ બંને બધા તિર્યંચ. હવે બધા તિર્યંચમાં કોણ કોણ આવે? તિર્યંચો જયારે આપણે કહીએ તો ત્યારે ધ્યાન રાખવાનું, તિર્યંચોમાં બધા 22 સ્થાવર એકેન્દ્રિય આવે, પછી વિકલેન્દ્રિય આવે. વિકલેન્દ્રિય એટલે કોણ આવે? બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્રિય. આ બધા અને જે પંચેન્દ્રિય તિર્યંચો હોય, બરાબર. તો આ બધાને તિર્યંચ કહેવાય છે, ધ્યાન રાખવાનું. પ્લસ મનુષ્યો. મનુષ્યમાં ભલે તે યુગલિક હોય કે સાધારણ મનુષ્ય હોય, ગર્ભજ મનુષ્ય હોય કે પછી સમૂર્છિ મનુષ્ય પણ હોય, એ ધ્યાન રાખવાનું. ગર્ભજ હોય કે સમૂર્છિ મનુષ્ય પણ હોય તો એ બધાને મનુષ્ય કહેવાય. એટલે બધા મનુષ્ય પ્લસ બધા તિર્યંચ, બધા પાસે ઔદારિક શરીર હોય છે. તો તેઓ બધા જે પણ હોય એમનું જઘન્ય આયુષ્ય કેટલું હોય છે? આ બધાનું જઘન્ય આયુષ્ય હોય છે 1 અંતર્મુહૂર્તનું. એ ધ્યાન રાખવાનું, બરાબર. બધા તિર્યંચ પ્લસ બધા મનુષ્યનું જઘન્ય આયુષ્ય ઇઝ 1 અંતર્મુહૂર્ત. પછી બીજું ધ્યાન રાખવાનું કે જે પણ બધા સૂક્ષ્મ જીવો હોય, સૂક્ષ્મ જીવો કયા ગતિના હોય છે? તો તે જે પણ 22 સ્થાવર એકેન્દ્રિયો હોય છે તો એમાંથી સૂક્ષ્મ જીવો કેટલા હોય છે? જે 5 સૂક્ષ્મ સ્થાવર એકેન્દ્રિય જીવ હોય, બરાબર. સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મ અપકાય, સૂક્ષ્મ તેવકાય, સૂક્ષ્મ વાવકાય અને સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય. તો આ જે સૂક્ષ્મ જીવો છે અને બધામાં પર્યાપ્ત અપર્યાપ્તા સમજી લેવાનું. એટલે કેટલા થયા? 10 થયા. તો આ બધા હોય છે તો એમનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું હોય છે? અંતર્મુહૂર્ત પ્રમાણે જ હોય છે, ધ્યાન રાખવાનું, બરાબર. અહીંયા એક ટેબલ છે તે આપણે જોઈ લઈએ, એમાં આપણને ખ્યાલ આવશે. અહીંયા આપણને દેખાય છે આ સૂક્ષ્મ પૃથ્વીકાય છે. ભલે તે પર્યાપ્તા હોય કે અપર્યાપ્તા, એનું આયુષ્ય જે છે એ પણ હવે કયું સમજવાનું? ઉત્કૃષ્ટ આયુષ્ય સમજવાનું છે, બરાબર. ઉત્કૃષ્ટ મેક્સિમમ આયુષ્ય કેટલું હોઈ શકે છે? 1 અંતર્મુહૂર્તનું. સૂક્ષ્મ અપકાયનું પણ અંતર્મુહૂર્ત, સૂક્ષ્મ તેવકાય અંતર્મુહૂર્ત. પછી કોણ આવશે? સૂક્ષ્મ વાવકાયનું 1 અંતર્મુહૂર્ત. પછી સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ એટલે કે સૂક્ષ્મ નિગોદ, એનું પણ અંતર્મુહૂર્તનું હોય છે, એ ધ્યાન રાખવાનું, બરાબર. બીજું એ ધ્યાન રાખવાનું કે એટલે એમાં શું આપણે જોયું? જે પણ ઔદારિક શરીરધારી હોય, બધા જ જે પણ ઔદારિક શરીરધારી હોય આ બધા, તેઓનું શું હોય છે? તે બધાનું જે જઘન્ય આયુષ્ય છે તે 1 અંતર્મુહૂર્તનું છે. અને બીજું પોઈન્ટ આપણે શું જોયું? જે પણ જે સૂક્ષ્મ સ્થાવર એકેન્દ્રિય હોય છે, બધા સૂક્ષ્મ સ્થાવર એકેન્દ્રિય જીવોનું પણ શું હોય છે? અંતર્મુહૂર્તનું આયુષ્ય હોય છે, એ પણ ઉત્કૃષ્ટમાં. એ ધ્યાન રાખવાનું. બીજું પોઈન્ટ શું ધ્યાન રાખવાનું કે જે પણ હવે બીજા બાદર એકેન્દ્ર જીવો છે, બાદર સ્થાવર એકેન્દ્ર જીવો છે, તો એ બધાનું હવે અલગ અલગ સમજવાનું, બરાબર. જે બાદર એકેન્દ્ર જીવો છે એમનું બધાનું અલગ અલગ, તે આપણે જોઈ લઈશું, ધ્યાન રાખવાનું. હવે બીજું પોઈન્ટ હવે શું ધ્યાન રાખવાનું છે? હવે માત્ર આપણે એકેન્દ્ર જીવોનું હવે આપણે ધ્યાનમાં લેવાનું છે. જે પણ એકેન્દ્ર જીવો છે એમનું ઉત્કૃષ્ટ આયુષ્ય આપણે સમજી લઈએ. સૌથી પહેલા તો આપણે શું ધ્યાન રાખવાનું કે જે પણ 5 બધા જે પણ પર્યાપ્ત સૂક્ષ્મ જીવો છે, હવે પર્યાપ્તાની ક્લિયરલી વાત કરશું. પર્યાપ્ત અપર્યાપ્તાનું જે પણ બધા જ જે પણ 5 પર્યાપ્ત સૂક્ષ્મ જીવો છે પ્લસ બધા જ જે પણ અપર્યાપ્તા એકેન્દ્રિય જીવો છે, એટલે ટોટલ કેટલા થશે? 5 પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય પ્લસ બધા જ અપર્યાપ્તા એકેન્દ્રિય જીવો, તો એમનું આયુષ્ય જઘન્ય અને ઉત્કૃષ્ટ એ અંતર્મુહૂર્તનું હોય છે. અને બીજું જે બાદર પર્યાપ્ત નિગોદ છે તો એમનું પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય 1 અંતર્મુહૂર્તનું છે, તે ધ્યાન રાખવાનું છે, બરાબર. આટલું ક્લિયર થઈ ગયું. હવે
બાકી કોણ બચ્યા? હવે બાદર પર્યાપ્ત જીવોનું બાકી રહ્યું. બરાબર. કોણ કોણ? બાદર પર્યાપ્ત એકેન્દ્રિયોનું. તો એમાં પૃથ્વીકા સૌથી પહેલા આપણે ગાથા પ્રમાણે શું જોયું હતું? અહીંયા દેખાય છે ગાથા પ્રમાણે અહીંયા બતાડેલું છે. જે હા બાદર પૃથ્વીકાય છે એ પણ કયો? પર્યાપ્તા. એ ધ્યાન રાખવાનું. અહીંયા પર્યાપ્તાનો પોઈન્ટ અહીંયા ત્યાં ક્લિયર નોટ કરી લેવાનું. બરાબર. પર્યાપ્તા કેમ લખવાનું? કારણ કે જે અપર્યાપ્તા હોય તો આટલું 22,000 યર્સ એટલું નહીં હોય, પણ કેટલું હોય? આપણે પહેલા જોયું બધા અપર્યાપ્તા એકેન્દ્રિયનું કેટલું હોય? એક અંતર્મુહૂર્ત હોય છે. બરાબર. એટલે અહીંયા સુધી આપણને ધ્યાન રાખવાનું જે પણ પર્યાપ્તા બાદર પૃથ્વીકાય એનું કેટલું છે? 22,000 યર્સ. આટલું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. મેક્સિમમ. એનાથી વધારે નહીં હોઈ શકે, પણ એનાથી ઓછું જરૂર હોઈ શકે. પછી બાદર પર્યાપ્ત અપકાય જોઈએ તો એનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? 7,000 યર્સ. કોનું? બાદર પર્યાપ્તા અપકાય. પછી આવશે બાદર પર્યાપ્તા તેવુકાય. એમનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે 3 અહોરાત્ર. ધ્યાન રાખવાનું. પછી આવશે બાદર પર્યાપ્તા વાવુકાય. એનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? 3,000 વર્ષ. પછી બાદરમાં કોણ બચ્યું? બાદર વનસ્પતિકા બચે છે. બાદર પ્રત્યેક વનસ્પતિકા જોઈ લઈએ આપણે. તો એનું કેટલું છે? 10,000 યર્સ. ધ્યાન રાખવાનું. હવે અહીંયા જે રહી ગયો બાદર નિગોધ છે એનું ધ્યાન રાખવાનું કે એનું કેટલું છે? અંતર્મુહૂર્તનું આયુષ્ય છે. એ ધ્યાન રાખવાનું. બાદર પર્યાપ્તા નિગોધનું આપણે પહેલા જ શું જોયું? જે પણ બાદર પર્યાપ્તા નિગોધ હોય. કોણ? બાદર પર્યાપ્તા નિગોધ. એમનું જઘન્ય કે ઉત્કૃષ્ટ આયુષ્ય બંને અંતર્મુહૂર્તનું જ છે. એ ધ્યાન રાખવાનું. એટલે કે નોટ ઓનલી ઉત્કૃષ્ટ, જઘન્ય ઓછામાં ઓછું અને ઉત્કૃષ્ટ પણ એક અંતર્મુહૂર્તનું જ છે. કોનો? જે બાદર નિગોધ છે. બાદર અનંતકાય કે બાદર પર્યાપ્તા બાદર નિગોધ કે પર્યાપ્તા બાદર સાધારણ વનસ્પતિકા એનું એક અંતર્મુહૂર્તનું જ છે. જઘન્ય કે ઉત્કૃષ્ટ આયુષ્ય. એ ધ્યાન રાખવાનું. બરાબર. બીજું શું પોઈન્ટ યાદ રાખવાનું? જે પણ અપર્યાપ્તા હોય, જે પણ અપર્યાપ્ત અવસ્થામાં એકેન્દ્રિય હોય, અપર્યાપ્ત એકેન્દ્રિય, તે બધાનું કેટલું હોય છે આયુષ્ય? એક અંતર્મુહૂર્તનું જ હોય છે. ધ્યાન રાખવાનું. બીજું કોનું અંતર્મુહૂર્તનું હોય? જે પણ સૂક્ષ્મ છે. 5 સૂક્ષ્મ, 5 પર્યાપ્ત સૂક્ષ્મ. કોણ? 5 પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય. એમનું પણ એક અંતર્મુહૂર્તનું આયુષ્ય હોય છે. આટલું પોઈન્ટ એકદમ યાદ રાખવાનું. બરાબર. હવે આપણે એ જોઈએ કે જે પણ અપર્યાપ્તા છે. હવે અહીંયા આપણે શું જોઈએ? એકેન્દ્રિય જીવોનું જોયું. હવે આપણે બધા જ અપર્યાપ્ત જોઈએ. જેટલા પણ હવે 563 ટોટલ જીવોના ભેદ જોયા હતા. બરાબર. 563 આપણે એક મિનિટ આપણે આ ટેબલ જોઈ લઈએ તો એનાથી ખ્યાલ આવશે આપણને. તો અહીંયા આપણે આ જીવોનું 563 ભેદો આવી રીતે આપણે બાયટ કર્યું હતું. બરાબર. તો હવે એમાં 11 સ્થાવર એકેન્દ્રિયો લેવાના. આપણે શું જોઈ રહ્યા છે? ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા બધા જ આ ટોટલ 563 ભેદો આપણે શીખ્યા હતા સંસારી જીવોના. રાઈટ. હવે એમાં આપણને શું જોવાનું છે? જે અપર્યાપ્ત અવસ્થા વાળા છે. અપર્યાપ્તા વાળા કેટલા છે ટોટલ આખા 563 માંથી? શું નંબર છે? ખ્યાલ છે? નથી. તો હવે જોઈએ આપણે જે 11 સ્થાવર એકેન્દ્રિય છે અપર્યાપ્તા. બરાબર. આપણને પર્યાપ્ત નથી કાઉન્ટ કરવાનું, પણ અહીંયા ટોટલ કેટલા છે સ્થાવર એકેન્દ્રિયો? 22 છે ને. 22 સ્થાવર એકેન્દ્રિયોનો ટોટલ ભેદ છે. હવે એમાંથી આપણને શું લેવાના? માત્ર અપર્યાપ્તા ગણવાના છે. એમાંથી તો કેટલા થશે? ઓનલી 11 થશે. બરાબર. પછી વિકલેન્દ્રિય છે. વિકલેન્દ્રિયના ટોટલ ભેદ કેટલા છે? 6 છે ને, પણ એમાંથી ઓનલી અપર્યાપ્તા ગણવાના છે. આપણને તો કેટલા થશે? 3. બરાબર. એટલે કે 3 વિકલેન્દ્રિયો, 3 અપર્યાપ્તા વિકલેન્દ્રિયો. પછી હવે પંચેન્દ્રિય તિર્યંચ જોઈએ આપણે. બરાબર. પંચેન્દ્રિય તિર્યંચ એમાંથી અપર્યાપ્તા કેટલા થશે? ટોટલ કેટલા છે? 20 છે ને. ટોટલ ભેદ કેટલા છે? પંચેન્દ્રિય તિર્યંચ ટોટલ 20 છે. એમાંથી માત્ર અપર્યાપ્ત ગણશું તો કેટલા થશે? 10 થશે. પછી મનુષ્ય છે. હવે મનુષ્યનો ભેદ ટોટલ 303 થાય છે. તો એમાંથી
અપર્યાપ્ત મનુષ્યો કેટલા છે? 202. બરાબર. અપર્યાપ્ત મનુષ્યો 303 માંથી માત્ર 202 હોય છે. બાકીના 101 હોય છે? ગર્ભ જ હોય છે. પછી નારકી. નારકીના ટોટલ ભેદ કેટલા હતા? 14. 14 માંથી અપર્યાપ્ત કેટલા થશે? 7. 7 અપર્યાપ્ત. પછી દેવોનું આપણે જોઈએ પર્યાપ્ત અપર્યાપ્ત ટોટલ કેટલા હતા? 198 હોય છે, રાઈટ? 198 માંથી અપર્યાપ્ત દેવો કેટલા છે? ઓનલી 99. બરાબર. તો આટલા ટોટલ જીવો, સંસારી જીવો છે. ટોટલ સંસારી જીવો છે 563. એમાંથી અપર્યાપ્ત આપણે અહીંયા કાઉન્ટ કર્યા છે. બરાબર. તો ટોટલ કેટલા થાય છે ચેક કરી લઈએ આપણે. કેટલા થાય છે? પહેલા તો સ્થાવર અપર્યાપ્ત એકેન્દ્રિયો 11 પ્લસ 3 અપર્યાપ્ત વિકલેન્દ્રિયો પ્લસ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંજ 10 પ્લસ મનુષ્યો અપર્યાપ્ત મનુષ્યો 202 પ્લસ નારકી કેટલા? અપર્યાપ્ત નારકી કેટલા છે? 7 પ્લસ અપર્યાપ્ત દેવો 99 છે. એટલે કેટલા થાય છે? ટોટલ 332. 332 થાય છે, ધ્યાન રાખવાનું. બરાબર. એટલે કે એવું આવે ક્વેશ્ચન કે ટોટલ સંસારી જીવોમાંથી અપર્યાપ્ત કેટલા છે 563 માંથી? તો શું આવે છે? નંબર 332 છે અપર્યાપ્ત જીવો ટોટલ. હવે આપણને હવે શું ધ્યાન રાખવાનું છે કે જે અહીંયા અપર્યાપ્ત આપણે જોયા ટોટલ 332 જીવો આટલા બધામાંથી, તો એમાંથી બધાનું આયુષ્ય કેટલું છે તે આપણું આયુષ્ય દ્વાર ચાલુ છે, રાઈટ? તો હવે કેટલું છે આયુષ્ય દ્વાર? એટલે આયુષ્ય કેટલું છે આ અપર્યાપ્ત જીવોનું? જઘન્ય હોય કે ઉત્કૃષ્ટ હોય? જઘન્ય હોય કે ઉત્કૃષ્ટ હોય તો એમનું કેટલું હોય છે? એક અંતર મુહૂર્તનું હોય છે આયુષ્ય. એ ધ્યાન રાખવાનું. બરાબર. હવે એમાંથી આપણને શું સમજવાનું કે જે દેવો છે ને નારકી છે, ભલે અપર્યાપ્ત એમનો ભેદ અહીંયા બતાડે છે. 7 અપર્યાપ્ત નારકી છે ને 99 અપર્યાપ્ત દેવો છે. પણ એમાં એક રૂલ આપણે શું જોયું હતું? યાદ રાખવાનું. શું રૂલ હતું? કે અપર્યાપ્ત અવસ્થામાં એમનું મૃત્યુ નહીં થાય બિલકુલ. માત્ર ઉત્પત્તિના સમયે આ બંનેનું શું હોય છે? અપર્યાપ્ત અવસ્થા કહેલી છે ઉત્પત્તિ સમય, અને પછી તો પર્યાપ્ત અવસ્થામાં જ તેઓ મૃત્યુ પામશે. તે રૂલ છે. બરાબર. એટલે આ 332 આપણે ભલે ટોટલ જોયા અપર્યાપ્ત, પણ હવે આ 332 માંથી આપણને માઇનસ કરી નાખવાના 99 અને 7. આ દેવોને નારકીને આપણને એમાંથી કાઢી મૂકવાના. તો બાકી કેટલા બચે છે? બાકી કેટલા બચે છે? માત્ર 332 માઇનસ 7 માઇનસ 99, તો બચે છે 226. તો માત્ર જે 226 છે, આ 226 જીવો છે, તો એમનું જઘન્ય હોય કે ઉત્કૃષ્ટ આયુષ્ય હોય તો તે અંતર મુહૂર્તનું હોય છે. ધ્યાન રાખવાનું. બરાબર. અપર્યાપ્ત 226 મનુષ્યો અને તિર્યંજો બાકી આ જ બચ્યા ને, તિર્યંજ ગતિ અને મનુષ્ય ગતિ વાળા. એટલે કે એમ કહી શકાય કે જે મનુષ્ય અપર્યાપ્ત મનુષ્ય પ્લસ અપર્યાપ્ત બધા જ તિર્યંજો એકેન્દ્રિયથી કરીને પંચેન્દ્રિય, બરાબર, એમનો જઘન્ય કે ઉત્કૃષ્ટ આયુષ્ય હોય તો કેટલું હોય? માત્ર એક અંતર મુહૂર્તનું હોય છે. તે ધ્યાન રાખવાનું. બરાબર. અથવા તો એમ પણ કહી શકાય જે ઔદારિક શરીરધારી, આપણે સૌથી ફર્સ્ટ પોઈન્ટ આજના ક્લાસમાં જ જોયું કે બધા જ ઔદારિક શરીરધારી જે પણ હોય તો એ કોણ હોય છે? મનુષ્ય હોય અને તિર્યંચો હોય છે ને બધા જ, એકેન્દ્ર બેન્દ્ર તેન્દ્ર ચોરેન્દ્ર પંચેન્દ્રિય. તો એ બધા ઔદારિક શરીરધારી કહેવાય છે. તો એમનું જઘન્ય હોય કે ઉત્કૃષ્ટ આયુષ્ય હોય તો તે એક અંતર મુહૂર્તનું હોય છે. તો એ ટોટલ છે 226 જીવો. એ ધ્યાન રાખવાનું. હવે આટલું આપણે જોઈ લીધું. હવે નેક્સ્ટ આપણે શું જોઈએ કે હવે જે બાદર પર્યાપ્ત પૃથ્વીકાય જીવો છે એમના વિશે આપણે સમજી લઈએ થોડું. જે બાદર અને એ પણ પર્યાપ્ત, બાદર પર્યાપ્ત પૃથ્વીકાય જીવો છે તો એમનું ઉત્કૃષ્ટ આયુષ્ય અલગ અલગ હોય છે. જેમ કે હવે કોઈ એવી સોફ્ટ માટી હોય ને, સોફ્ટ સુવાળી પૃથ્વી હોય, બરાબર, તો એમનું આયુષ્ય કેટલું હોય છે? 1000 યર્સ હોય છે. પછી
જે આપણે જોયું હશે કે નદી હોય તો ત્યાંની રેતી રહેલી હોય ને, સેન્ડ રહેલું હોય, તો તે નદીની રેતી હોય, સેન્ડ હોય, તો એનું 14,000 યર્સ હોય છે આયુષ્ય, ઉત્કૃષ્ટ આયુષ્ય. પછી આપણે બીજા ભેદ પણ જોયા હતા આ ગાથા પ્રમાણે, મનશીલ અને પારો. આપણે જોયું હતું ને મનશીલ કેવું હોય તેનું ફોટોસ પણ જોયા હતા. મનશીલ અને પારો એટલે મર્ક્યુરી, તો એનું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય છે 16,000 યર્સ. પછી જે કાંકરા પડ્યા હોય ને, નાના નાના પેબલ્સ, તો તે કાંકરાના આયુષ્ય ઉત્કૃષ્ટ કેટલું છે? 18,000 યર્સનું. પછી ગોલ્ડ છે, ગોલ્ડ પણ પૃથ્વીકા જીવો જે માઇન્સમાં રહેલા હોય એમનું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય છે 1,000 વર્ષ. પછી ખડી હોય, ખડી માટી હોય ને, તો એનું કેટલું હોય છે? ઉત્કૃષ્ટ આયુષ્ય 12,000 યર્સ હોય છે. પછી જે પાષાણ હોય, પાષાણ પથ્થર હોય ને, તો એમનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે 22,000 યર્સનું. બરાબર, એ ધ્યાન રાખવાનું. તો આ બધા આપણે શું જોયા, આ જે પણ છે તેઓ આટલા બધા વર્ષોના એમનું આયુષ્ય હોય, તો એટલા માટે ઓબ્વિયસલી તેઓ કોણ હોય? પર્યાપ્ત જ હોવા જોઈએ. બરાબર, એક તો પર્યાપ્ત હોવા જોઈએ અને બીજું બાદર પણ હોવા જોઈએ, એ ધ્યાન રાખવાનું. કારણ કે કેમ? પર્યાપ્ત બાદર પૃથ્વી પર્યાપ્ત અને બાદર જ હોવા જોઈએ, કારણ કે આપણે પહેલા જોઈએ જે સૂક્ષ્મ હોય તો એમનું કેટલું હોય છે? એક અંતર મુહૂર્તનું આયુષ્ય હોય, અને જો અપર્યાપ્ત હોય તો એમનું પણ અંતર મુહૂર્તનું આયુષ્ય હોય, આટલું બધું નહીં હોય. એટલા માટે આ પર્યાપ્ત બાદર પૃથ્વીકાય ના આટલા આયુષ્ય ઉત્કૃષ્ટપણે સમજવાનું આપણને. બરાબર. બીજું આપણને લાગે કે હવે જે સૂક્ષ્મ પૃથ્વીકા જીવો છે તો એમનું આયુષ્ય કેટલું છે? એક અંતર મુહૂર્તનું જ છે ને, જે પણ સૂક્ષ્મ હોય છે એમનું. તો હવે અને બીજું આપણે પણ સૂક્ષ્મ જીવો માટે આપણે શું જોયું હતું? એક રૂલ કે જે પણ સૂક્ષ્મ એકેન્દ્ર જીવો છે, 5 સૂક્ષ્મ એકેન્દ્ર જીવો, તો તેઓ બધા 5 ઇન્દ્રિયોથી અગ્રાહ્ય હોય છે. એ આપણે જોઈએ તો ને, એમની દ્રવ્ય હિંસા કરવું એ પોસિબલ નથી. બરાબર, દ્રવ્ય હિંસા કરી જ નહીં શકાય એમને, એ આપણે જોયું હતું. તો પછી એવું નહીં લાગે આપણને વિચારીને કે એમને તો કઈ દ્રવ્ય હિંસા થઈ નહીં શકે, તો એમને દુઃખ નહીં હોય, એમનું તો સુખમય જીવન વ્યતીત કરતા હશે, એવું લાગતું હશે ને? તો સૂક્ષ્મપણું હોય તો સારું એવું લાગે, એવું ક્વેશ્ચન આવે. અને થઈ શકે ને, એવો ક્વેશ્ચન આવી શકે મનમાં. અને બાદર જીવો હોય તો એમની તો દ્રવ્ય હિંસા થઈ શકે છે. બરાબર, એ પોસિબલ છે દ્રવ્ય હિંસા. તો તેઓને વધારે કષ્ટ ભોગવવું પડે, એના કરતા સૂક્ષ્મપણું હોય તો સારું, કે કોઈ દ્રવ્ય હિંસા કરી જ નહીં શકે, એવું હોય એવું નહીં હોય. ધ્યાન રાખવાનું, કારણ કે એમનું ભલે આ સૂક્ષ્મ 5 સ્થાવર સૂક્ષ્મ છે, 5 સૂક્ષ્મ સ્થાવર એકેન્દ્ર જીવો છે, તેઓની ભલે દ્રવ્ય હિંસા પોસિબલ નથી, ન તો આપણા 5 ઇન્દ્રિયોથી અગ્રાહ્ય બને છે. તો આપણા માટે ને પણ જે સૂક્ષ્મ જીવો હોય, તો પરસ્પર જે સૂક્ષ્મ જાતિના હોય તો એમને પોતાના જ જાતિના સૂક્ષ્મ અન્ય જીવો ના શરીરનો સંયોગ એમને થાય છે, અને એમના શરીરના સંયોગ દ્વારા એમને ભયંકર અવ્યક્ત પીડા તેમને ભોગવવી પડે છે. બરાબર, એટલે અહીંયા શું ધ્યાન રાખવાનું કે જે બાદર શરીર વાળા છે તેઓના 5 ઇન્દ્રિયોથી ભલે આ સૂક્ષ્મ જીવો અગ્રાહ્ય બને છે, પણ સૂક્ષ્મ જીવ છે, સમજો કે એક સૂક્ષ્મ પૃથ્વીકાય છે, અને એના આજુબાજુમાં બીજા અસંખ્ય સૂક્ષ્મ પૃથ્વીકાયના જીવો અને આસપાસ એકદમ ઠાસીને ભરેલા છે, તો તેમને એમનો સ્પર્શની અનુભૂતિ થાય છે. એટલે કે એક સૂક્ષ્મને બીજા સૂક્ષ્મ જીવના શરીરના સ્પર્શની અનુભૂતિ અવશ્ય થાય છે, ખાસ ધ્યાન રાખવાનું. અને એમના શરીરના સંયોગ થાય એના કારણે પછી તેમને ભયંકર અવ્યક્ત પીડા એમને ભોગવવી પડે છે, અને આયુષ્ય એમનું માત્ર એક અંતર મુહૂર્તનું હોય છે. બરાબર, એટલે કે સૂક્ષ્મને બીજા સૂક્ષ્મ દ્વારા પીડા અનુભવાય, પણ બાદરકાય વડે તેમને પીડા ભોગવવી નથી પડતી, એટલું છે. તો હવે આટલો જે પણ સૂક્ષ્મ સ્થાવરમાં હોય તો એમને શું થાય? પછી ઘણા કાળ, દીર્ઘકાળ સુધી તેમને રખડીને જન્મ મરણ કરીને પછી આવી રીતે સૂક્ષ્મ પ્રમાણ, એકદમ સૂક્ષ્મ પ્રમાણમાં કર્મ નિર્જરા કરતા હોય છે. એ પણ કેવી કહેવાય? અકામ નિર્જરા કહેવાય.
તો અકામ નિર્જરા કરતા કરતા આ સૂક્ષ્મ પછી તેઓ આવે બાદર આવી બાદર અવસ્થા તેઓ ને પ્રાપ્ત થાય. પછી થોડા થોડા એકદમ કર્મોથી હળવા થાય 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 ઘણો સમય લાગે કર્મોથી હળવા થવા માટે. એકદમ સૂક્ષ્મ પ્રમાણમાં અકામ નિર્જરા કરવાના કારણે પછી ઘણા જ સમય બાદ પછી બાદર અવસ્થા એમને પ્રાપ્ત થાય. પછી બાદર પર્યાયમાં આવે અને પછી શું થાય, હવે એમને દ્રવ્ય હિંસા તો પછી એમને બધું ફીલ થઈ શકે છે. તો આવી રીતે પછી બાદરમાં શરીર વડે તેઓને બીજા બાદર કાય દ્વારા એમને શરીરને એમને સતત પીડાની પ્રાપ્તિ થતી જાય છે. બરાબર. જેમ કે આપણે પહેલા જોયું તો આપણે જે પૃથ્વી કાપકા તેવું કઈ લાઇનસર બધું ગાથા વાઇઝ જોયું હતું. તો એમાં આપણે જોયું હતું ને, શું જોયું હતું? દ્રવ્ય શસ્ત્ર, પછી સ્વકાય શસ્ત્ર, પરકાય શસ્ત્ર, ઉભયકાય શસ્ત્ર બધા જોયા હતા ને, કે આ બાદર જીવો માટે શું શું કે શું એટલે શસ્ત્રરૂપ બની શકે છે અને એમનું મૃત્યુનું કારણ શું બની શકે છે તે બધા આપણે જોયા હતા ને. એમ પણ કહી શકાય કે ઉપક્રમો પણ એમને કહી શકાય. આપણે ઉપક્રમનું લેસન આપણે લાસ્ટ ક્લાસમાં સમજ્યું હતું. તો આપણે જેવી રીતે આપણને ભણતા જઈએ તો એવી રીતે ટર્મ્સ યુઝ થતું જશે. બરાબર. એટલે કે અલગ અલગ ઉપક્રમો વડે આ જે બાદર જાતિમાં જે આવે જીવો એમને પછી વેરિયસ ઉપક્રમો વડે પછી એમનું મૃત્યુ થઈ શકે છે. એ બધું મૃત્યુનું કારણ બની શકે છે. બરાબર. તો સ્વકાય શસ્ત્ર, પરકાય શસ્ત્ર, ઉભયકાય શસ્ત્ર, દ્રવ્ય શસ્ત્ર બધું દ્વારા તેમને પીડા પણ થઈ શકે છે, મૃત્યુ પણ થઈ શકે છે. તો મેન આપણને એ ધ્યાન રાખવાનું કે આપણને એમનું મૃત્યુનું કારણ આપણે નહીં બનીએ તો તે ધ્યાન રાખવાનું છે. એટલે એમની વિરાધના આપણને કરવાની નહીં. એમના ઉપર ન તો વિરાધના કરવાની, બે વસ્તુ નહીં કરવાની. એક તો વિરાધના નહીં કરવાની અને બીજું શું નહીં કરવાનું, એમના ઉપર આસક્તિ ભાવ પણ નહીં રાખવાનું. આ બે વસ્તુ નથી કરવાની આપણને એ જીવો ઉપર. જો આપણે આસક્તિ ભાવ રાખશું તો પછી આપણે જ પછી એવું જ ભાવ આપણને મળી શકશે. દેવોની જેમ દેવોને પણ આવું મળે છે ને. શું મળે છે પછી? અપકાય. આવી રીતે પછી અપકાયમાં એમનો જન્મ થાય. અપકાય અથવા તો પૃથ્વીકા અથવા તો વનસ્પતિકામાં એમનું ઉત્પત્તિ થઈ શકે છે. એટલા માટે ધ્યાન રાખવાનું કે આસક્તિ ભાવ આપણને એમના ઉપર નહીં રાખવાનો. અને વિરાધના કરશું તો પછી આપણને જેટલી વિરાધના કરશું એમના ઉપર, એમની હિંસા કરશું, પછી બધો પાપ કર્મનું પછી ભારે ફળ આપણને આગળ ભોગવવું પડશે. એ જ પછી આપણને સૂક્ષ્મપણું, બાદરપણું આપણને મળી શકશે. ધ્યાન રાખવાનું. બીજું હવે પૃથ્વીકાયનું તો આપણે સમજ્યું, પણ હવે જે અપકાયના જીવો છે તો એમના માટે આપણને લાગે કે જે અપકાયના જીવો છે, બાદર અપકાય સ્પેશિયલી, તો એમનું આયુષ્ય આપણે શું જોયું હતું, કેટલું છે ગાથામાં? પાણીનું 7,000 વર્ષ, 7,000 વર્ષ ઉત્કૃષ્ટપણે આપણે જોયું હતું. તો આપણને લાગે કે આટલા મોટા મોટા આયુષ્યવાળા અપકાયના જીવો ક્યાં હોય? તો જે સમુદ્ર હોય ને, સમુદ્ર હોય, સી, તો એની ઊંડાઈ તો ઘણી જ બધી હોય છે. તો જે નીચેનો ભાગ હોય સમુદ્રનું, એકદમ નીચેનો ભાગ, તો ત્યાં રહેલા હોય છે આ ઉત્કૃષ્ટ આયુષ્યવાળા 7,000 વર્ષવાળા ત્યાં રહેલા હોય. અથવા તો આવા જે જગ્યા હોય ને કે જ્યાં કોઈ પણ જીવોની અવર જવર નહીં હોય, બિલકુલ પણ નહીં હોય, તો ત્યાં હોઈ શકે. અથવા તો ઘણા બધા એવા દ્રહ પણ આપણે સાંભળ્યા હશે. દ્રહ હોય વેરિયસ ઠેકાણે, તો ત્યાં પણ આ ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અપકાયના જીવોની, બાદર જીવોની, પર્યાપ્ત બાદર અપકાય જીવોની ત્યાં હાજરી રહેલી હોય છે, ઉત્પત્તિ રહેલી હોય છે. બીજું ઘણોદધી પણ આપણે સમજ્યું હતું. બરાબર. શું જોયું હતું આપણે? અહીંયા ઘનોદધી છે ને, ઘનોદધી વલય, તો અહીંયા પણ આવા ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અપકાય જીવોની ઉત્પત્તિ હોઈ શકે છે. ધ્યાન રાખવાનું. બરાબર. આટલું આપણે સમજી લીધું. હવે આપણે આ સમજીએ ગાથા નંબર 35 આપણે ગ્રહણ કરશું. હવે અહીંયા ક્વેશ્ચન છે કે વિલ અંતર્મુહૂર્ત બી સેમ ટાઈમ ફોર ઓલ એકેન્દ્રિય ઓર વિલ ધેર બી બિટવીન જગન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત? તો આપણે જે જોયું ને કે જગન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત, જગન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય એક અંતર્મુહૂર્તનું હોય તે આપણે જોયું હતું. બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે શું જોયું હતું કે જે બધા પર્યાપ્ત જે નિગોદના જીવો હોય તો એમનું બધાનું જગન્ય અને ઉત્કૃષ્ટ
આયુષ્ય એક અંતર મુહૂર્તનું હોય છે. તો એમાં કેટલું હોય? સેમ નહીં હોય, પણ જઘન્ય હોય છે તો એ મિનિમમ હોય છે. બરાબર, એટલે કે એમાં ડિફરન્સ હોય, અને ઉત્કૃષ્ટ એટલે એક અંતર મુહૂર્તના રેન્જમાં જ આવે, પણ એમાં ડિફરન્સ હોય છે, એ ધ્યાન રાખવાનું. બરાબર, કારણ કે માત્ર એક, હવે એક આપણે કહીએ ને કે 1 સેકન્ડ આપણે કહીએ તો 1 સેકન્ડમાં તો અસંખ્ય સમયો વીતી જાય છે ફટાફટ. બરાબર, અને એક અંતર મુહૂર્ત પણ ટોટલ એમાં કેટલા સમયો હોય? તો અસંખ્ય સમયો હોય છે. અસંખ્ય ટાઈપના અંતર મુહૂર્તો આપણે જો કહીએ કે અંતર મુહૂર્તના કેટલા પ્રકાર, તો અસંખ્ય, એના પણ અસંખ્ય પ્રકાર કહી શકાય. અંતર મુહૂર્તના અસંખ્ય પ્રકાર થઈ શકે છે. બરાબર, એટલે નાનો લઘુ અંતર મુહૂર્ત, થોડું મીડિયમ અંતર મુહૂર્ત, ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત, આ 3 રેન્જ તો કઈ, પણ એના વચ્ચે પણ અલગ 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 આપણે કહીએ તો એમાં પણ ઘણા જ કરી શકીએ. તરતમતા આપણે કહી શકીએ, એ ધ્યાન રાખવાનું. હવે ગાથા નંબર 35 આપણે ગ્રહણ કરશું. એમાં આવે છે વિકલેન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્યનું ગાથા છે. સાથે કહેવાનું છે વાસાણી બારસાઉ બે ઇન્દિયાણમ તે ઇન્દિયાણમ તું ઔણાપન્ન દીણા ઇમ ચૌરિંદીણમ તું છમ્માસા. ફરીથી એક વખત. વાસાણી બારસાઉ બે ઇન્દિયાણમ તે ઇન્દિયાણમ તું ઔણાપન્ન દીણા ઇમ ચૌરિંદીણમ તું છમ્માસા. શબ્દાર્થ આધાર જોઈ લઈએ. વાસાણી એટલે કે વર્ષ, બારસ એટલે કે 12, આવું એટલે કે આયુષ્ય, બે ઇન્દ્રિયાણમ એટલે કે બે ઇન્દ્રજીવો, તે ઇન્દ્રિયાણમ એટલે કે તે ઇન્દ્રિયોનું, ઔણાપન્ન એટલે કે 49 એટલે કે 49, દિણાઈમ એટલે કે દિવસો 49 ડેઝ, ચૌરિંદીણમ ચૌરિન્દ્રિયનું, છમ્માસા એટલે કે 6 માસ 6 months. ગાથાર્થ. ગાથાર્થમાં આવે છે કે જે બે ઇન્દ્રિયોનું, હા, આ ગાથામાં શું બતાડે છે? જે વિકલેન્દ્ર જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બતાડે છે. વિકલેન્દ્રિયમાં કોણ આવશે? બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય, એટલે આ ત્રણેય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બતાડે છે. તો એમાં બે ઇન્દ્રિયનું શું બતાડે છે? બે ઇન્દ્રિયનું 12 years ઉત્કૃષ્ટ આયુષ્ય છે. તે ઇન્દ્રિયનું 49 days અને ચૌરિન્દ્રિયનું 6 months ઉત્કૃષ્ટ આયુષ્ય હોય છે. બરાબર, એ ધ્યાન રાખવાનું. તો આ કોનું સમજવાનું? વિકલેન્દ્રિય તો છે, બરાબર, પણ પર્યાપ્તા વિકલેન્દ્રિય કે અપર્યાપ્તા વિકલેન્દ્રિયનું છે અહીંયા ગાથામાં સમજી લેવાનું. આ બધા પર્યાપ્તાનું છે, ધ્યાન રાખવાનું. પર્યાપ્તા વિકલેન્દ્રિયનું અલગ હોય અને અપર્યાપ્તા વિકલેન્દ્રિયનું શું હોય? એકદમ સ્ટાર્ટિંગમાં જ આપણે જોઈ લીધું હતું. અપર્યાપ્તા બધાનું કેટલું હોય? એક અંતર મુહૂર્ત હોય છે, ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, અપર્યાપ્તાનું શું જોયું હતું? એમનું જઘન્ય હોય કે ઉત્કૃષ્ટ હોય? આયુષ્ય કેટલું હશે? એક અંતર મુહૂર્તનું જ છે, ધ્યાન રાખવાનું. એટલે જે અપર્યાપ્તા બે ઇન્દ્રિય, અપર્યાપ્તા તેન્દ્રિય અને અપર્યાપ્તા ચૌરિન્દ્રિયનું જઘન્ય હોય કે ઉત્કૃષ્ટ આયુષ્ય હોય, કેટલું હોય? એક અંતર મુહૂર્તનું છે, ધ્યાન રાખવાનું. બરાબર, બીજું પોઈન્ટ. હવે જે પર્યાપ્તા વિકલેન્દ્રિયો છે, કોણ? પર્યાપ્તા અહીંયા જે ગાથામાં છે તો તે કોણ છે? પર્યાપ્તા વિકલેન્દ્રનું ઉત્કૃષ્ટ આયુષ્ય અહીંયા બતાડેલું છે. 12 years 49 days અને 6 monthsનું. આ શું છે? ઉત્કૃષ્ટ આયુષ્ય બતાડેલું છે, તે ધ્યાન રાખવાનું. બરાબર, હવે આપણને લાગશે કે તો જઘન્ય આયુષ્ય કેટલું હશે એમનું? આ બધા પર્યાપ્તા વિકલેન્દ્ર જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અહીંયા બતાડેલું છે. તો જે જઘન્ય આયુષ્ય એ કેટલું હશે? જઘન્ય આયુષ્ય જે પણ પર્યાપ્તા વિકલેન્દ્રિયનું કેટલું હશે? તો તે ધ્યાન રાખવાનું. એક અંતર મુહૂર્તનું છે, એટલે કે ઓછામાં ઓછું તો એક અંતર મુહૂર્ત જઘન્ય આયુષ્ય, અને જો ઉત્કૃષ્ટ કહેવાય આ પર્યાપ્તા વિકલેન્દ્રિયનું તો 12 years 49 days અને 6 months રિસ્પેક્ટિવલી. ઓકે, આટલું આપણે સમજી લીધું. હવે જે અહીંયા આપણને લાગે કે અહીંયા તેન્દ્રિય છે, અહીંયા એનું કેટલું 49 days જેટલું જ અહીંયા બતાડેલું છે. એમાં કોણ આવે? માકડ હોય, જૂ હોય, એ બધું હોય. તેમનું આટલું નાનકડું આયુષ્ય હોય, પણ અહીંયા એમાં શું હોય છે? નાનકડા આયુષ્યમાં પણ તેઓ કેટલા પાપ કરતા હોય? આ માકડ, જૂ, એન્ટ્સ વગેરે, એમનું આહાર સંજ્ઞા આટલી સ્ટ્રોંગ રહેલી હોય. જે આટલું નાનકડું આયુષ્ય પણ 49 days કે એનાથી ઓછું પણ હોઈ શકે. તો આટલા નાનકડા આયુષ્યમાં આટલા ગણતરીના આટલા દિવસોના આયુષ્યમાં
તેઓ શું કેવી રીતે કાઢે, આખો આખો લાઈફ કેવી રીતે કાઢે? માત્ર એમની જે આહાર સંજ્ઞા છે એમને પોષવામાં જે કાઢી નાખે, અને આવી રીતે પોતાના જ આત્માને એ શું કરે, ત્રાસ આપે. વળી બીજું શું કરે, બીજાના શરીરમાંથી આવી રીતે કાટે, બીજા શરીરોને કાટે, કે લોહી કે માંસ હોય તો એનો રસ હોય તો એને પીવામાં એને બહુ ગમતું હોય, અથવા તો એને સ્પર્શ, જે ગરમાહટ હોય, જે ઉષ્ણ સ્પર્શ કહેવાય, તો એમને પ્રિય હોય, તો એ બધું એ ગમતું હોય, તો એના દ્વારા કર્મોનું બંધ કરતા હોય છે. અને વળી એમનો સ્વભાવ પણ કેવો હોય, બીજાને પીડા પહોંચાડવા માટેનું એવું સ્વભાવ હોય છે. તો આવી રીતે બીજાને પીડા આપવામાં, આવી રીતે કે આ બધું આહારની આસક્તિ હોય, કે માંસ કે લોહી ના રસ પીવામાં આસક્તિ રહેલી હોય, તો આવી જ રીતે આટલા નાનકડો આયુષ્ય છે કાઢી નાખે. પછી બે ઇન્દ્રિય જીવો આપણે લઈએ તો એમાં 12 વર્ષ જેટલું આટલું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય, તો એમાં કૃમિ વગેરે હોય સમજો, તો પછી તેમની ઉત્પત્તિ ક્યાં રહેલી હોય? મનુષ્યના પેટમાં હોય ને, તે જોયું હતું. તો એમાં તે શું કરે, આખો લાઈફ જે લોહી હોય અંદરનું, જે મનુષ્યના પેટમાંથી લોહી હોય, તો તે ચૂસવામાં પસાર કરે, ત્રાસ આપવામાં પસાર કરે. તો આવી રીતે પછી, અને પછી મનુષ્ય જ્યારે પછી ઔષધિ વગેરે ગ્રહણ કરે, એનું સેવન કરે, તો ત્યાં પછી એનું મૃત્યુ થઈ જાય છે. તો આવી રીતે એમનું આયુષ્ય આવી રીતે કરીને એ આખો પસાર થઈ જતું હોય છે. પછી ચૌરિન્દ્ર જીવો જોઈએ તો તેઓ વધારે કુશળ શેમાં હોય? ડંખ મારવામાં. ડંખ મારવામાં સૌથી વધારે કુશળ હોય છે ચૌરિન્દ્ર જીવો. એમાં કોણ કોણ આવે? સ્કોર્પિયન્સ આવે, પછી આ કાંસારીઓ આવે, કે પછી આ આવે ને શું કહેવાય, હની બીઝ આવે, મચ્છરો આવે. તો આ બધા ડંખ મારવા બહુ વધારે કુશળ હોય છે. અને શું કરે, ઝેર તેઓ આવી રીતે એમાંથી શું કરે, ટ્રાન્સફર કરે, એમના બોડીમાંથી ઇન્જેક્ટ કરે બીજાના શરીરમાં, અને પછી આવી રીતે બીજાના મૃત્યુનું કારણ પણ બની શકે છે. વિચારો, એક સ્કોર્પિયન કાટે તો પછી શું થાય? ઝેર જો સ્પ્રેડ થઈ જાય, પછી મૃત્યુનું કારણ પણ બની શકે છે એક સ્કોર્પિયન. બરાબર. આવી રીતે બીજાને ડંખ આપવામાં અને આવા કર્કશ સ્પર્શ દ્વારા બીજાને આવી રીતે શું કરે, પીડાની અનુભૂતિ કરાવે છે. તો આવી રીતે કર્મોનું બંધ આવે પોતે કરતા જાય છે. અને બીજા જે ભમરા ભમરીઓ હોય, માખીઓ હોય, તો તેમને ગંધ, જે સુગંધ હોય ને, તો એ સુગંધની શોધમાં જે ભટકતા હોય છે સંપૂર્ણ લાઈફ ટાઈમ. તો આવી રીતે આહાર સંજ્ઞાને તો પુષ્ટ કરે, પણ ગંધની સંજ્ઞા છે, એટલે કે સુગંધ હોય ને, સુગંધની જે સંજ્ઞા છે એમને પણ પુષ્ટ કરતા જાય, અને આવી રીતે આયુષ્ય તેઓ પૂરું કરે છે. અને બીજા જો મનુષ્ય એનાથી ત્રાસ પામે તો શું કરે? ઓલ આઉટ વગેરે ઝેરી દવાઓ સ્પ્રે કરે, ત્યાં હિટ ને શું શું હોય એ બધું સ્પ્રે કરે, અથવા તો ધુઆ ને છોડે. તો આવી રીતે ઉપાયો કરે, તો એમને પછી એનું કારણ, એ બધા ઉપાયોના કારણે પછી એમનું મૃત્યુ પણ થઈ શકે છે. ગુંગળાઈને તેઓનું મૃત્યુ થઈ શકે છે. પણ આવી રીતે કરીને શું થાય છે? આ જીવો સાથે વેરનું બંધ થાય છે, અને દ્વેષની જે દ્વેષ છે ને, તો એનું દ્વેષનું બંધ થાય છે. બરાબર. અને આવી રીતે મનુષ્યો એ પોતાના ભવોની પરંપરા વધારી નાખે છે. અથવા તો આ જીવો ઉપર આવી રીતે જો કરવામાં આવે પ્રયોગ, તો જીવને પણ રાગ દ્વેષ તો કરે જ છે ને. જીવોને નહીં થાય રાગ દ્વેષની ફિલિંગ, અનુભૂતિ નહીં થાય? વનસ્પતિને પણ થાય, અપકાય તેવું કાય વાવું કાય બધાને થાય. બધા જ રાગ દ્વેષ તેઓ કરતા જ હોય. અનંતાનુબંધી એમનું આ ઉદયમાં રહેલું હોય ને, અનંતાનુબંધી કશા ઉદયમાં રહેલા હોય, તો તેઓને પણ રાગ થાય, તેઓને પણ ભયંકર દ્વેષ થાય. તો આવી રીતે આ અમુક જીવો સાથે શું થાય, ઘણા બધા જીવો સાથે આપણે પોતે વેરનું અનુબંધ કરી રહ્યા છે, અને દ્વેષની ભાવના પણ વધારી રહ્યા છે. એવી રીતે પરંપરા વધે છે, આપણા તરફથી, એમના પણ તરફથી. તો બધું આપણને ધ્યાન રાખવાનું. હવે ગાથા નંબર 36 ગ્રહણ કરશું. એમાં આવે છે દેવો નારકો, ગર્ભજ ચતુષ્પદ તિર્યંજો અને મનુષ્યો. આટલા 4 જણ છે. તો એમનું ઉત્કૃષ્ટ આયુષ્યની વાત આવે છે. બરાબર. તો ગાથા ગ્રહણ કરશું. સુર નેર ઈયાણ ઠીઈ ઉક્કોસા સાગરાણી તિત્તીસમ ચૌપય તિર્ય મણુસ્સા તિન્નીય
પલી ઓવમાં હુંતી. પાછો સુરનેર ઈયાણ ઠી ઉક્કોસા સાગરાણી તિત્તિસમ ચોપય તીર્ય મણુસ્સા તિન્નીય પલી ઓવમાં હુંતી. શબ્દાર્થ ગાથાર્થ જોઈ લઈએ. એમાં શું આવે છે? સુરનેર ઈયાણ ઠી. અરે સુરનેર ઈયાણ એટલે સુર એટલે કે દેવો, નેરૈયાણ નારકો, ઠી એટલે કે સ્થિતિ એટલે કે આયુષ્ય, ચોપય તીર્ય મનુષ્ય, ચોપ એટલે ચતુષ્પદ, તીર્ય એટલે તિર્યંચ, મનુષ્ય એટલે કે મનુષ્યો, તિન્ની એટલે કે ત્રણ, ઉક્કોસા એટલે કે ઉત્કૃષ્ટ, સાગરાણી એટલે કે સાગરોપમ, તિત્તીસમ એટલે કે 33, પલિઓવમ એટલે કે પલ્યોપમ. એમાં આવે છે દેવ અને નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિ 33 સાગરોપમ. બરાબર, એટલે કે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ 33 સાગરોપમ, નારકોની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ 33 સાગરોપમ, અને જે ચતુષ્પદ તિર્યંચો છે અને જે મનુષ્ય છે એમની ઉત્કૃષ્ટ સ્થિતિ એ 3 પલ્યોપમ છે. સ્થિતિ એટલે કે શું? આયુષ્ય. એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે હવે આપણે શું બતાડે છે અહીંયા કે નારકી છે અને દેવો છે તો એમનું ઉત્કૃષ્ટ આયુષ્ય તો 33 સાગરોપમ વર્ષ બતાડે છે, પણ જઘન્ય ઓછામાં ઓછું કેટલું હોય છે બંનેનું? 10,000 યર્સ હોય છે, 10,000 વર્ષો હોય છે. ધ્યાન રાખવાનું. બરાબર. પછી અહીંયા પેલા તો આપણે આ ટેબલ જોઈ લઈએ તો બરાબર ખ્યાલ આવશે. અહીંયા તો આ તો આપણે જોઈ લીધું હતું. અહીંયા ફરીથી આપને જોઈએ તો જોઈ લો અહીંયા શું છે. ભવ સ્થિતિ, આ ટેબલ આપણને અહીંયા જોવાનું છે. બરાબર, આયુષ્ય છે, અહીંયા છે જઘન્યનું કોલમ અને અહીંયા છે ઉત્કૃષ્ટનું કોલમ, આવી રીતે. બરાબર. તો આ જઘન એટલે કે ઓછામાં ઓછું, તો જે પણ સૂક્ષ્મ છે અહીંયા આટલા દેખાય છે સૂક્ષ્મ, પૃથ્વી આપકા તેવકા વાવકાય, સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકા, 5 સૂક્ષ્મ તિર્યંચો, સૂક્ષ્મ સ્થાવર એકિન્દ્રિયો, તેમનું જઘન્ય ઓછામાં ઓછું આયુષ્ય કેટલું છે? જો ક્ષુલ્લક ભાવ કહેવાય છે. ક્ષુલ્લક એટલે કે નાનામાં નાનું. એ કેટલું છે ક્ષુલ્લક ભાવ? 256 આવલિકા જેટલું. આ બધાનું કેટલું છે જઘન્ય? આટલું. અને એ પણ અંતર્મુહૂર્તમાં જ ગણાય. ઓછામાં ઓછું જે એટલે કે અંતર્મુહૂર્તના એક રેન્જમાં એ આવે છે. ધ્યાન રાખવાનું. બરાબર. પણ અહીંયા અંતર્મુહૂર્ત કેમ નથી લખેલું? હજી ક્લિયરલી બતાડેલું છે એટલા માટે. પછી ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? પણ અંતર્મુહૂર્ત છે. ધ્યાન રાખવાનું. પછી અહીંયા આવે છે બાદર. બાદર પૃથ્વી કાય, બાદર આપકા તેવકા વાવકા, બાદર સાધારણ વનસ્પતિ કા, બાદર પ્રતિક વનસ્પતિ કા. આટલું જો. જઘન્ય કેટલું છે? અંતર્મુહૂર્તનો અને ઉત્કૃષ્ટ બધાનું અલગ અલગ છે. પછી બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિયનું આપણે જોયું. હમણાં વિકલેન્દ્રિયનું આપણું થઈ ગયું ને. તો કેટલું આપણે શું જોયું હતું કે જઘન્ય આયુષ્ય કેટલું છે? એક અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ અલગ અલગ ગાથા પ્રમાણે છે. આટલું જોઈ લીધું. હવે શું આવશે? નારકીઓનું જોઈએ. 7 નારકીનું ઉત્કૃષ્ટ જઘન્ય આયુષ્ય તથા અવઘાના. અવઘાના તો આપણે પહેલા જોઈ લીધી હતી, તો આ જોવાની જરૂર નથી. હમણાં આપણે શું કરવાનું છે? જે 7 નરકો છે એમનું ઉત્કૃષ્ટ આયુષ્ય અને જઘન્ય આયુષ્ય કેટલું છે તે જોઈ લઈએ. પહેલી નરકનું ઉત્કૃષ્ટ કેટલું છે? પહેલી નરકમાં નરકાવાસોમાં ઉત્પન્ન થનાર નારકીઓનું 1 સાગરોપમ વર્ષ, બીજીમાં 3, થર્ડમાં 7, ફોર્થમાં 10 સાગરોપમ, પાંચમીમાં 17 સાગરોપમ, છઠ્ઠીમાં 22 સાગરોપમ, સાતમીમાં 33 સાગરોપમ. એટલે આપણે જયારે કહીએ ઉત્કૃષ્ટ કેટલું જોયું હતું ગાથામાં? 33 સાગરોપમ વર્ષોનું હતું. તો તે ક્યાં હોય? 7મી નારકીના જીવોનું હોય. પણ હવે જઘન્ય સ્થિતિ પણ હોઈ શકે. જો ઓછામાં ઓછી હોય કોઈ 7મી નારકીનો તો કેટલું હોઈ શકે? 22. બરાબર. એટલે અહીંયા આવી રીતે પણ યાદ રાખી શકો છો. જો 22 અહીંયા આવી રીતે, 17 જો અહીંયા આવી રીતે રિપીટ થાય છે. એટલે ધ્યાન રાખવાનું. જો 22, 17, 10, 7, 3 અને 1 સાગરોપમ. અને જઘન્ય એટલે કે ઓછામાં ઓછો કોઈ નારકીનો આયુષ્ય હોય તો એ હોય 10,000 યર્સ. એ ધ્યાન રાખવાનું. બરાબર. હજી આપણે ડિટેલમાં જોઈએ તો હજી એમાં ડિટેલમાં બતાડે છે. જો અહીંયા રત્નપ્રભા પ્રતિ પ્રતરે જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થિતિનું યંત્ર. અહીંયા તો રત્નપ્રભા એટલે કે શું? પહેલી નરક. તો પહેલી નરકમાં કેટલા પ્રતર છે? 13 છે ને. 13 પ્રતરો છે. તો દરેકમાં અહીંયા બતાડે છે. અહીંયા જઘન્ય સ્થિતિનું કોલમ અહીંયા અને ઉત્કૃષ્ટ સ્થિતિનું અહીંયા કોલમ છે. આટલો. પછી અહીંયા છે શર્કરા પ્રભા એટલે કે બીજી નરક.
એમાં કેટલા આવે છે પ્રતરો? 11 પ્રતરો આવે છે ટોટલ. એમાં અહીંયા આવે છે જો જગન્ય આયુષ્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થિતિ, આટલું બધું આવે છે. બરાબર. પછી હજી આગળ ત્રીજી વાલુકા પ્રભાની, આ ત્રીજી નરક છે. એમાં કેટલા પ્રતર છે ટોટલ? 9 પ્રતરો. અને દરેકમાં કેટલી છે અલગ અલગ જગન્ય સ્થિતિ, આવી રીતે ઉત્કૃષ્ટ આયુષ્ય આટલા છે. પછી ચોથી પંક પ્રભા નરક, એમાં હોય છે ટોટલ 7 પ્રતરો. દરેકમાં જગન્ય આવી રીતે અને ઉત્કૃષ્ટ આયુષ્ય આવી રીતે છે. પછી આવે છે પાંચમી નરક, એમાં ટોટલ 5 પ્રતરો છે. આ છે જગન્ય સ્થિતિ, ઉત્કૃષ્ટ સ્થિતિ. પછી છઠ્ઠી નરક આ છે તમઃપ્રભા, એમાં ટોટલ 3 પ્રતર છે માત્ર. એમાં જગન્ય સ્થિતિ અને આ છે ઉત્કૃષ્ટ સ્થિતિ. અને હવે છેલ્લી સાતમી અને છેલ્લી નરક છે. એમાં એક જ પ્રતર છે અને એમાં આ 22 જગન્ય સ્થિતિ અને 33 સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, ધ્યાન રાખવાનું. તો આપણે નારકીના જીવોનું આપણે જોઈ લીધું, જગન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય. હવે આપણે દેવો ઉપર ચાલીએ. દેવોનું આ છે ગાથા પ્રમાણે શું હતું કે દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? 33 સાગરોપમ વર્ષ. અને ઓછામાં ઓછું કેટલું છે? 10,000. જગન્ય આયુષ્ય શું હતું દેવોનું? તે હતું 10,000 વર્ષો. તો એ કેટલા કયાનું હોય છે? આ હોય છે એમનું, જે ભવનપતિ નિકાયના હોય છે દેવો. હા, અવઘાના તો આપણે થઈ ગયું તો એ જોવાનું નથી. જગન્ય આયુષ્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય આ ટેબલ્સ આપણને જોવાના છે હમણાં. બરાબર. તો અહીંયા શું આવે છે? અસુર નિકાય ભવનપતિના નવ દેવોનું, અસુર નિકાય ભવનપતિના એમનું છે 10,000 વર્ષ જગન્ય અને ઉત્કૃષ્ટ સાધિક 1 સાગરોપમ. પછી નવ દેવોનું એટલે કોણ? નવ દેવોનું ટોટલ ભવનપતિના કેટલા હોય છે? 10 હોય છે ને, 10 ભવનપતિ. તો 10 ભવનપતિમાંથી આ એક થઈ ગયો અસુર કુમાર, બાકીના 9 ભવનપતિઓ છે અહીંયા. તો એમનું શું આવે છે? 10,000 વર્ષ અને 2 પલ્યોપમમાં ન્યૂન. તો આ ભવનપતિનું જોઈ લીધું. હવે આવે છે વ્યંતર. વ્યંતર દેવોનું શું આવે છે? 10,000 વર્ષ જગન્ય અને ઉત્કૃષ્ટ 1 પલ્યોપમ. પછી અહીંયા ભવનપતિ દેવીઓનું પણ બતાડે છે. બરાબર. ભવનપતિ દેવીમાં અસુર નિકાયનું બતાડે છે આટલો. શું આવે છે? 10,000 વર્ષ ઉત્કૃષ્ટ, અરે જગન્ય અને ઉત્કૃષ્ટ છે 4.5 પલ્યોપમ. પછી બાકીના 9 ભવનપતિ દેવીઓનું શું આવે છે? 10,000 વર્ષ જગન્ય અને દેવ કરતા અડધું, એટલે જેટલું દેવ છે દેવોનું કેટલું છે? 2 પલ્યોપમમાં ન્યૂન છે ને, તો એનું હાફ કરવાનું, તો એટલું હાફ હશે આ બાકીના 9 નિકાયના ભવનપતિ દેવીઓનું. આટલું આપણે થઈ ગયું. હવે આવશે જ્યોતિષ્ક નિકાયના દેવોનું અને દેવીઓનું જગન્ય ઉત્કૃષ્ટ. જ્યોતિષીના નામ છે ચંદ્ર. પેલા આટલો. તો ચંદ્ર જે ઇન્દ્ર છે પોતે, એનું શું જોવાનું છે? જગન્ય આયુષ્ય નથી. કેમ? કારણ કે આપણે શું જોયું કે ચંદ્ર પોતે કોણ છે? ઇન્દ્ર છે. યાદ રાખવાનું. તો એમનું કોઈ જગન્ય આયુષ્ય નહીં હોય, પણ શું હોય? કોન્સ્ટન્ટ આયુષ્ય હોય. જેટલું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય ને, કેટલું છે? 1 પલ્યોપમ ઉપર 1,00,000 વર્ષ. આટલો એનું કોન્સ્ટન્ટ હોય ને, આટલું જ હોય, ફિક્સ હોય. એનાથી ઓછું કોઈ પણ ચંદ્રનું નહીં હોય, કારણ કે ચંદ્ર બધા કોણ હોય? ઇન્દ્ર હોય છે. એટલા માટે જગન્ય આયુષ્ય નથી લખેલું. પછી ચંદ્રની ઇન્દ્રાણીનું કેટલું છે? આટલું છે. 1/4 પલ્યોપમ છે જગન્ય અને ઉત્કૃષ્ટ છે તેથી અર્ધ. બરાબર. હાફ પલ્યોપમ પ્લસ 50,000 યર્સ. બરાબર. એટલે કોનું હાફ કરવાનું છે? એમનું. આ ઉત્કૃષ્ટનું જેટલું, અરે ચંદ્રદેવનું જેટલું હતું એનું હાફ કરવાનું છે, તો એટલે દેવીઓનું થશે. પછી ચંદ્રની પ્રજા દેવોનું આટલું, ચંદ્રની પ્રજા દેવીઓનું આટલું ઉત્કૃષ્ટ જગન્ય જોઈ લેવાનું. બરાબર. અહીંયા કરેક્શન છે, આ દેવો લખેલો છે, દેવો નહીં, અહીંયા દેવી કરવાનું છે. આ જોઈ લીધું. હવે સૂર્યનું જોઈ લઈએ. આટલો આવશે સૂર્યના ઇન્દ્રનું. પોતે ઇન્દ્ર છે એટલે કે આટલો જગન્ય નહીં હોય, પણ ઉત્કૃષ્ટ જ હોય, અને આટલો જ હોય કમ્પલસરી બધાનું. પછી સૂર્યની ઇન્દ્રાણીનું આટલો, સૂર્યની પ્રજા દેવ અને દેવીનું આટલો જોઈ શકીએ છીએ, આટલું છે. પછી આગળ છે ગ્રહ અધિપતિનું. અહીંયા ગ્રહનું આટલું છે 4. ગ્રહનું જે અધિપતિ દેવ હોય
તો એનું 1/4 પલ્યમ આ હોય ને તો સમજી લેવાનું 1/4 છે. 1/4 પલ્યોપમ જઘન્ય અને ઉત્કૃષ્ટ છે 1 પલ્યોપમ. પછી એની ઉંદરાણીનું આવી રીતે ગ્રહ પ્રજાદેવ આટલો, ગ્રહ પ્રજાદેવીઓનો આટલો, પછી નક્ષત્રનું આવે છે આટલો. નક્ષત્રનું જે અધિપતિ હોય એમનું જઘન્ય 1/4 પલ્યોપમ અને ઉત્કૃષ્ટ છે 1/2 પલ્યોપમ. બરાબર, આવી રીતે દેવીઓને બધું જોઈ લેવાનું. પછી તારાનું, સ્ટાર્સનું આવે છે. સ્ટાર્સનું કેટલું છે? જો સ્ટાર્સના અધિપતિ હોય તો એમનું આટલું હોય છે જઘન્ય 1/8 છે પલ્યોપમનો 1/8 ભાગ, અને ઉત્કૃષ્ટ કેટલું છે 1/4 પલ્યોપમ છે. ધ્યાન રાખવાનું. અને આટલું છે દેવીઓનું ને તારાદેવ દેવીઓનું એમના પરિવાર વાળાનું આટલું. આટલું જોઈ લીધું. હવે આગળ કોણ છે? વૈમાનિક દેવોનું આવે છે. વૈમાનિક દેવોમાં પહેલા તો 12 દેવલોક આવશે, એટલે ટોટલ 12 જોઈએ. 12 દેવલોક અહીંયાથી કરીને આટલો આખો 12 દેવો છે. સૌધર્મ ઈશાન સનતકુમાર મહેન્દ્ર બ્રહ્મ લાંતક શુક્ર સહસ્રાર આનત પ્રાણ તારણ અચ્યુત. આ 12 વૈમાનિક દેવો છે. એમનું જઘન્ય આયુષ્ય આવી રીતે છે અલગ અલગ. સૌધર્મ દેવલોક વાળા 1 પલ્યોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું 2 સાગરોપમ. પણ ધ્યાન રાખવાનું, જો ઇન્દ્ર હોય સૌધર્મેન્દ્ર એમનું કેટલું હોય ઉત્કૃષ્ટ જો એટલે કે 2 સાગરોપમ વર્ષ હોય. બરાબર, તો પછી બીજા દેવલોક ત્રીજા બધું જોઈ લેવાનું. આવી રીતે છે, વધતું જાય છે. બરાબર, પછી આગળ હવે 12 દેવલોક પછી કોણ આવશે? 12 વૈમાનિક થઈ જશે પછી આવશે નવગ્રહ વ્યક. તો અહીંયાથી કરીને આટલા છે: સુદર્શન સુપ્રતિબદ્ધ મનોરમ સર્વ ભદ્ર સુવિશાલ સુમનસ સૌમનસ્ય પ્રિયંકર આદિત્ય. એમનું અહીંયા છે જઘન્ય, આ બધા જઘન્ય આયુષ્ય અને આ ઉત્કૃષ્ટ આયુષ્ય વધતા જાય છે. કે ધ્યાન રાખવાનું અહીંયા સુધી. પછી આવશે 5 અનુત્તર. 5 અનુત્તર દેવો અહીંયાથી સ્ટાર્ટ થાય છે. વિજય વૈજયંત જયંત અપરાજિત સર્વાર્થ સિદ્ધ. એમનું જઘન્ય આયુષ્ય કેટલું છે? જો બધાનું આવી રીતે છે 31, અને અહીંયા શું છે? નથી મતાંતરે 32. બરાબર, એટલે કે અથવા તો ઉત્કૃષ્ટપણે 33 જ હોય, અથવા તો મતાંતરે 32 પણ જઘન્ય હોઈ શકે છે. બરાબર, સર્વાર્થ સિદ્ધ વાળાને, એટલે કે સર્વાર્થ સિદ્ધ વિમાનનું જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને 33 સાગરોપમ હોય, અથવા તો મતાંતરે જઘન્ય 32 સાગરોપમ હોઈ શકે છે અને ઉત્કૃષ્ટ 33 હોઈ શકે છે. બરાબર, અને ઉત્કૃષ્ટ આ બધાના શું છે 32, અથવા તો મતાંતરે 33 સાગરોપમ પણ હોય છે. ધ્યાન રાખવાનું. બરાબર, બાકીના ચારોના અહીંયા. ઓકે, આટલું આપણે હવે જોઈ લીધું. હવે શું આવશે? અહીંયા ક્વેશ્ચન છે કે જે તે ઇન્દ્રિય આયુષ્ય 49 ડેઝ કે 49 યર્સ છે? જે વિચાર બુકમાં 49 ડેઝ છે, તમે ચાર્ટ બતાડ્યું એમાં 47 વર્ષ છે. અચ્છા, ચેક કરી લઈએ. એમાં પ્રિન્ટિંગ ગડબડ હશે. 49 ડેઝ છે, યાદ રાખવાનું. જ્યાં પણ મિસ્ટેક હોય ત્યાં સુધારી લેવાનું. હા, તો અહીંયા બરાબર. સારું થયું આપે જોયું. 49 વર્ષ નથી પણ 49 ડેઝ છે. કરેક્શન કરી લેવાનું. બરાબર, એટલે કે 49 ડેઝ એમનું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય છે તે ઇન્દ્રિય જીવોનું. બરાબર, પર્યાપ્ત તે ઇન્દ્રિયનું. ઓકે, આટલું આપણે જોઈ લીધું. હવે નેક્સ્ટ શું આવે છે? આપણે જે ગાથા પ્રમાણે શું જોયું? દેવો અને નારકીઓનું ઉત્કૃષ્ટ અને જઘન્ય આયુષ્ય આપણે બંને જોઈ લીધા. બરાબર, હવે શું આવે છે? ગાથા નંબર 36માં ચતુષ્પદ તિરંજ અને મનુષ્યનું 3 પલ્યોપમ. તો તે પણ આપણે જોઈ લઈએ. ચતુષ્પદ કોણ છે? આ ગર્ભજ ચતુષ્પદ. એમનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે 3 પલ્યોપમ અને જઘન્ય કેટલું છે? જો એક અંતર્મુહૂર્ત છે. અને મનુષ્ય છે એમનું પણ હવે વિસ્તારમાં આવે છે. મનુષ્યનું આયુષ્ય ક્ષેત્રવાઇઝ છે, અને વળી ક્ષેત્રવાઇઝ અલગ અલગ થશે, અને વળી અવસરપીણી આરાના હિસાબે પણ અલગ અલગ થશે. એમાં ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા હવે આ સારું ટેબલ છે. એમાં શું બતાડે છે? અવસરપીણી કાળનું. અહીંયા જો ક્ષેત્ર, અહીંયા ક્ષેત્ર આવે છે. પછી અવસરપીણી કાળનો આરો, એટલે આરા ક્યાં ક્યાં છે
પછી અવગાહના તો આપણે જોઈ લીધું હતું, એ પણ જોઈ શકો છો. આયુષ્ય જઘન્ય અને ઉત્કૃષ્ટ આહાર પ્રમાણ એટલે કેટલા કેટલા દિવસના અંતરે આહાર જોઈએ અને કેટલા પ્રમાણમાં આહાર. પછી છે પાંસળીઓ કેટલી હોય ને શું છે અપત્યનું પાલન કેટલું છે, બરાબર. એટલે કેટલા પાલન પોષણનું કેટલું ટાઈમ લાગે. જેન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.